તો દિશામાના વરત આપણા બેન રહી છે. જો આવી રીતના કાંક છે ભાઈ, પ્યોર માટીના બનાવેલા છે હાથેથી. તો ભાઈ મિત્રો અમે છે ને બહાર જવાનું છે ને જવા નીકળી ગયા છે, પ્લાનમાં ચેન્જ થઈ ગયું છે. મારી મમ્મી પણ આવે છે, બેન ને આપણી ગાડી. ચાલો આપણે જઈએ બનાવી. તો કેમ છો મિત્રો, મજામાં? તો પહેલા બધાને રાધે રાધે, હર હર મહાદેવ. ફરીથી તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણે એક નવા બ્લોગની અંદર. તો ભાઈ શુભ સવાર થઈ ગઈ છે શુક્રવારની, અને આજે દિશામાનો ત્રીજો દિવસ છે ને મમ્મી? તમને નથી ખબર, આજ દિશામાનો ત્રીજો દિવસ છે ભાઈ. આપણી ઘરે 10 દિવસ માટે દિશામાં પધાર્યા છે. તો દિશામાના વરત આપણા બેન રહી છે. જો આવી રીતના કાંક છે ભાઈ, પ્યોર માટીના બનાવેલા છે હાથેથી. ને દર વર્ષે આપણે બેન માટીના બનાવીને જ પછી કરે છે ભાઈ. આરતી ને એવું થઈ ગયું છે ઉદગથો ગામમાં. આપણીને એક મામાનો છોકરો રહે છે ને, એને મજા નથી દવાખાને બતાવવા. અને જો આ અમારો મઠ છે ભાઈ. અત્યારે છે ને ભાઈ અમારી ઘરે કાંઈ પણ પ્રસંગ હોય ને તો જે નાની મોટી છબી હોય ને બધી નીચે મૂકી દઈએ આપણે. હવે આપણે આજે છે બીજ, તો આમાં તેની છબી મૂકવાની છે. તો લઈ આવી આપણે છબીની. ને ભાઈ આપણે જવાનું છે આજે બહાર, થોડુંક કામ છે ને તે માટે. તો એ બ્લોગો તે પણ ભેગો થાય ને યારે. તો ભાઈ જો આપણું મોહાળનું મઠ છે ભાઈ. હું મારા મોહાળમાં રહું છું. આ મઠ છે જો એવી રીતના. જો આ ભાઈ છબી છે રમાપેનની લઈ લઈ અને જાય ઓલા રૂમમાં. કેમ કે આપણે આજે બેઠાડાના છે રમાપેન, બીજ છે ને એટલે તો બનાવી પડી. તો ભાઈ ફાઇનલી છે ને આપણે જે કામ કરવાનું થઈ ગયું છે. આજે બીજ તો રામાપીરની છબી બેઠાડી છે આપણે. દિશામાનું છે બેન રે એટલે. તો ભાઈ ચાલો હવે આપણે બધું કામ થઈ ગયું છે ને આપણે જવાનું છે બહાર. ચાલો જઈએ બહાર. બેન ને હું જવાના છે, હું ને બેન જવાના છે, એક મામાનો છોકરો સાથે છે. તો અમે જઈએ બહાર. હું લેવાનું જાય એ જોવું હોય તો આખો પૂરેપૂરો બ્લોગ જોઈજો, એમાં બતાવી દઈશ. બને બ્લોગ. તો ભાઈ મિત્રો અમે છે ને બહાર જવાનું છે ને જવા નીકળી ગયા છે, અને પ્લાનમાં ચેન્જ થઈ ગયું છે. મારી મમ્મી પણ આવે છે, બેન ને આપણી ગાડી. તો ચાલો આપણે જઈએ. બનાવ્યો બ્લોગની અંદર મજા આવશે જોવાની. બ્લોગ બનાવ્યો બ્લોગની અંદર. તો ફાઇનલી મિત્રો આપણે જે જગ્યાએ આવ્યા હતા ને એ જગ્યા છે આપણા મામાના દીકરી જે આપેલા છે ને એડાણ ગામ, ત્યાં એમના મકાન છે ભાઈ. હવે આપણે આવ્યા છે થોડુંક એનું દુકાનનું કામ હતું ને, ઓપનિંગ ને એવું બધું એમાં આવ્યા છે. અમે ટાઇટલને થંબનેલ જોઈને તમને ખબર તો પડી બીજા તેવું તમને કહી દઉં. જો આવી રીતના કંઈ મકાન છે. હવે અમે ઘરે છે જમવાને બેઠા હતા. હવે જમીન પછાડી દુકાને જઈએ ને આપણે વિડીયો શૂટ કરીએ. કેમ કે ભાઈ આપણે છે ને તરત વિડીયો બનાવવાનો છે, 2-3 રીલ્સો બનાવવાની છે, થોડું દુકાનનું સારું હાલે. તો ભાઈ બનાવ્યા બ્લોગની અંદર આપણે જમી કાઢીએ. હવે આપણે જવાનું મળીએ દુકાને. હવે મિત્રો ફાઇનલી છે ને આપણે જમી કાઢીને ભાવેશભાઈની દુકાન આવી જશે. મતલબ અમારા પટેલ થાય છે ત્યારે વિડીયોમાં આપણે ભાવેશભાઈ. જો ભાઈ નવી દુકાન કરી છે ભાઈ હતી આ સાઈડ અંદર. આથી મતલબ આ સાઈડ લીધી છે આગળ છે સાગર ઓટો પાર્ટ. તો ભાઈ બધા અહીંયા ભોગી જાય છે ભાઈ. ગામ ડેડા ભૂલતા નહીં. આપણે અંદર જઈને હજી વિઝિટ કરીએ. જો આવી રીતના છે ભાઈ. અને મેન બજાર છે, ડેડાની મેન બજાર છે ભાઈ. રેડી? તો ભાઈ ભૂલશો નહીં. આજુબાજુના ગામડા કોઈ પણ હોય બધા ભાઈ લેવા આવજો. 2 વ્હીલનું સામાન બધે મળી જશે. રક્ષા 4 વ્હીલનું બધું થોડુંક મળી જશે. એ 2 વ્હીલનું બધું અહીંયા મળી જશે. જો હવે હજી જેમ બને એમાં બધું વસ્તુ જ છે. એટલે અહીંયા આવો વિઝિટ કરો. ગામ ડેડાણ છે ભાઈ. ને ભાઈ આ ભાવેશભાઈ બે છે. અમે બે ભાઈ આવ્યા છે આટો મારવા. ઓનર ને મેન ઓનર
ભાવેશભાઈ રેડી ગાવ ભાઈ જોવા મળશે ગામ ડડાણ ભૂલશો નહીં વિઝિટ કરજો ભાઈ ટોટલિંગ વસ્તુ એ મળી જશે. તો મિત્રો આપણે બહાર ગયા હતા નાથી પહોંચી ગયા ઘરે તો કહીએ ને પહોંચી ગયા હતા પણ ભાઈ થોડુંક કામ આવી જતું ને એટલે પછી વિડીયો શૂટ ન થયો. તો જો ઘરે પહોંચી ગયા છે ને અમારા બેનભાઈ જો ધાબા પર ચડી અને ફોન વીખ્યા છે ભાઈ. બા અમારે છે ને ગાયો દવાનો ટાઈમ થયો છે એટલે તવાડી કરી છે એટલે માઇક્રોન મસરાને એવું ન કવડે તે માટે. જો અમારા બિલાડી છે ને ભાઈ બિલાડી વિયાણી છે ભાઈ 3 બચ્ચા હતા એમાંથી ભાઈ 2 બચ્ચા જ રહ્યા છે. એ બચ્ચા તો બતાવ્યા મને નથી કેમ કે ભાઈ છે ને થોડાક અંદર છે જો આ રીતના ખૂણામાં અંદર છે એટલે બચ્ચા નથી બતાવ્યા કોઈ. બાકી જો આવી રીતના છે આપણા ઘરે કાકા. તો ભાઈ આપણે જે બહાર ગયા હતા ને ત્યાં ભાઈ જે છે ને દુકાનનું ઉદ્ઘાટન હતું મતલબમાં આપણે જૂની દુકાન હતી ને એનાથી લઈને ગામમાં છે લીધી છે. તો ગામ ડેડા અમારા પટેલ થાય છે પણ ભાઈનું નામ ભાવેશભાઈ છે. તો ભાઈ આજુબાજુના ગામડા હોય કે કોઈ પણ હોય એના પૂગી જજો વિઝિટ કરજો. તો જોજો ભાઈ બધું ગાડીનો પેરપાટના મળે છે બધી ગાડીનું. તો ભાઈ ભાવેશ મકવાણા કરીને છે ભાઈ એના જઈ આવજો ડેડા. આજુબાજુના ગામડા બધા જ આવજો. આપણે ટીંબીવાળા પણ હોય તો જાયજો. આપણા ટીંબીમાં પણ ઓલા કાંઠેની દુકાન છે અને મોટા ભાઈ ચલાવે છે દિનેશભાઈ મકવાણા કરીને ત્યાં પણ જઈ આવજો. તો આપણે ટીંબીના હોય ને 1 નંબર બધું કામકાજ છે જઈ આવજો. મળીએ થોડાક વાર પછી કાંક. તો ભાઈ છે ને આપણે બહારથી આવી સૂઈ ગયા હતા કેમ કે ભાઈ છે ને આખું દુખતું હોય એટલે બહુ. હવે જમવાનું થઈ ગયું છે તો જમી લઈએ. જમવાનું બીનું છે ભાઈ ભાજી રોટલો અને બેન ફરાળ કરે છે એ દેશામાના વરસ છે એટલે મમ્મી ને બા. તો ચાલો ભાઈ જમી લઈએ. જમીન પછી ભાઈ જોઈએ આગળ. ફાઇનલી મિત્રો આપણે જ્યાં સૂઈએ છીએ ત્યાં આવી ગયો છું. ચા પીએ ને આપણે તે રૂમમાં આવી ગયો છે ભાઈ. તો ભાઈ મજા નથી ભાઈ માથું દુખે છે ને ગેસ જેવું થઈ ગયું છે થોડીક મજા થતી ઉલટી જેવું થાય છે વોમિટ જેવું થોડું. પણ કાંઈ નહીં અત્યારે મમ્મીને કીધું કે માથું છોડી દીધું તેલ નાખી દીધું બધું કરી દીધું એટલે થોડુંક મજા આવે છે. તો હવે કાંઈ નહીં હોઈ જાય કેમ કે હવે છે ને 10:30 જેટલું થઈ ગયું છે. જેટલો બ્લોગ શૂટ બનેલો હોય એટલું બતાવી દઈશું. બાકી નેક્સ્ટ બ્લોગમાં વાત. બાકી એમ ગયા હતા ને વિઝિટ કરજો ભાઈ ડેડા મજા આવે સારું છે થોડું વિઝિટ કરજો સારું છે એમ મતલબમાં એરપાર્ટનું બધું મળી જશે ગાડીઓનું સામાન. તો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. તમને અમારો વિડીયો ગમે તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય રાધે રાધે.